जय श्री कृष्ण। राधे राधे। श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथे नारायण वासुदेवाय। मित्रों, आजे पावन पुरुषोत्तम मास में આપણે અધિક માસનો અધ્યાય ચોથો કરીશું। જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમને આગલા વિડીયોની માહિતી મળતી રહે। અધ્યાય ચોથો, મળમાસની વ્યથા કથા। જગતના તમામ જીવોની ઘૃણાથી જેવું જીવતર ઝેર થઈ ગયું છે, એવો મળમાસ વૈકુંઠ લોકમાં ભગવાન વિષ્ણુના ચરણ પોતાના અશ્રુ વડે પખાડતા કહેવા લાગ્યો, હે દયાસાગર, હે શેષશાહી, સગડા શાસ્ત્રોમાં લખ્યું છે કે જેના કોઈ નહીં એના તમે સ્વામી છો। સમગ્ર સંસારમાં જેને કોઈ શરણે ન રાખે, એ જો તમારા શરણે આવે તો એની આદિ વ્યાધિ ઉપાધિ તળી જાય છે, એના દુઃખનો અંત આવે છે। શાસ્ત્રના આ અટલ વચન પર અઢંગ શ્રદ્ધા રાખીને હું દુર્માર્ગી જન્મથી જ અનાથ છું, આધાર વગરનો છું। મહારાજ, સહોદરોમાં હું તિરસ્કૃત અને અપમાનિત છું। હે ચક્રધારી ચતુર્ભુજ, ભાઈઓ વચ્ચે અપમાનિત થઈને જીવવા કરતાં વનના વૃક્ષોના સૂકા પણ ખાઈને જીવવું સારું। મારું જીવન અતિ દોયલું છે, એમાંય જ્યારે જગતના જીવો મળમાસ કહીને મને ફિટકાર આપે છે, ત્યારે હું મૃત્યુની વેદના અનુભવું છું। મને કોઈ દેવનું શરણું નથી, તેથી મારા સમયમાં કોઈ સદકાર્ય થતા નથી। મારા સમયમાં સૂર્યનું સંક્રમણ ન થતું હોવાના કારણે હું સર્વત્ર તિરસ્કારની પાત્ર થયો છું। હે જીવ માત્રના પાલન કરતા, તમે દુઃખ હરતા છો। તમે કંસ નિંદક ના છો, તમે પૂતનાને મારી છે, તમે દેવતાઓને ત્રાસથી તારનારા છો। પાપીમાં પાપી જીવને તારીને તમે અધમ ઉદાહરણ કહેવાયા છો। હે નાથ, શું તમે મારી રક્ષા નહીં કરો? શું હું કુબજાની ગજેન્દ્ર કરતાં પણ વધુ અધમ છું? હે અંતર્યામી, મારી રક્ષા કરો। અશ્રુ સારતા મળમાસનું દારૂડી રુદન અને આક્રદ સાંભળી ગદા પદમ શંખ ચક્ર ધારણ કરેલા ભગવાન વિષ્ણુ બોલ્યા, હે વત્સ, રુદનથી સંકટોનો ક્ષય થતો નથી। મારા શરણે આવનાર જીવની સર્વ પાપોથી મુક્તિ પ્રાપ્ત થાય છે, એના દુર્ભાગ્યનો ક્ષય થાય છે, તો પણ હવે પાપ મુક્ત બન્યો છે। શરણાગત પર અવશ્ય મારી કૃપા થાય છે, માટે ધીરજ ધારણ કરી તારી ઈચ્છા મને જણાવ। ભગવાન વિષ્ણુના આવા શીતળ સાંત્વનથી ગદગદ થયેલો મળમાસ કરુણ અવાજે બોલ્યો, હે સ્વામી, આપ અંતર્યામી છો, કરુણાના સાગર છો, દયા નિધાન છો। મારી વ્યથા મેં આપને કહી સંભળાવી છે, મારો ક્યાંય તિરસ્કાર ન થાય। મારા ભાઈઓની જેમ પોતાના અધિષ્ઠાતા દેવ છે, એમ મને પણ કોઈ અધિષ્ઠાતા મળે। મારા સમયમાં પણ વ્રત તપ અને શુભ કાર્યો થાય, એવી કૃપા કરો। કોઈ મને મળમાસ ન કહે, એ માટે મને બીજું નામ આપો। આટલું બોલતા બોલતા મળમાસ એટલો બધો શોકાતુર થઈ ગયો કે એની મૂર્છા આવી ગઈ અને એ ભગવાન વિષ્ણુના ચરણોમાં ઢળી પડ્યો। જય શ્રી કૃષ્ણ। રાધે રાધે। મિત્રો, આ મળમાસની વ્યથાની કથાનો અધ્યાય ચોથો અહીંયા આપણે પૂર્ણ કર્યો। આગલો પાંચમો ભાગ આગલી વિડીયોમાં કરીશું। ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ। રાધે રાધે।